તો આપણે બાપુ પાસે જાણીશું કે એની સ્ટોરી શું છે. કારણ કે આપણે શિહોરીમાં કે સતી થયેલા એમ કહેવાય કે 7 શેરીઓથી માતાજી અહીંયા બિરાજમાન થયા અને સૂર્યનારાયણ દાદાની સાક્ષીમાં તો માતાજી અહીંયા બિરાજમાન થઈ અને કેમ છો? નમસ્તે, મારું નામ છે કલ્પેશ ચૌહાણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અત્યારે ભાઈ આપણે આવી ગયા શિહોરી માતાના ડુંગરે. તો આગળ બ્લોગમાં બની રહીશું. આપણે જઈશું મંદિરે, કે કહાની કહીશું આપણે જઈશું ઉપર. પતરા છે તે સારું છે કે આ તડક્યાનું આમાં હલાય એમ છે જ નહીં અંદર. અને પગથિયા જો આમ ઊંચા છે. આપણે થોડુંક સીડા તો થાકી ગયા. બેને તો સંપલ હાથમાં લઈ લીધા. આપણે ઉપર સીડ્યા કેટલું આપણે એટલું જ જો અમે શરૂઆત કરી અહીંયા પહોંચ્યા તો હાફ લાગી ગયો. આપણે જમીન ડાયરેક્ટ અહીંયા આવી ગયા ફૂલ હાફ ચડી ગયો. પગથિયા છે ને ઊંચા છે આમ, તેમાં વધારે હાફ ચડ્યા છે. એવો મસ્ત પંખો છે તે સારું છે. અહીંથી શિહોર દેખાય, એવું સુંદર શિહોર દેખાય અહીંથી. જે તો આપણે ચડ્યા એટલું જ તે એટલે જવાનું છે ઓલાની ઉપર સાઈડ. આપણે મંદિરની નજીક સીવી આ પગથિયા જુઓ અને આમ ચડવાના છે. આપણે એકદમ ઊંચાણમાં છે. તો ધીમે ધીમે આપણે માતાજીના દર્શન કરતા જઈશું એટલે આમ થાક તો ઓછો લાગશે. જોયું કેવું દેખાય છે ને. ઘણા ટાઈમ પછી આપણે આવ્યા છીએ. જય શિહોરીમાં. તો આપણે આવી ગયા છીએ મેન સ્થળે. તો હવે જઈએ પગ્યા લગવા આપણે. તો જો ઉપરનો નજારો આવો છે. તો આપણે બાપુ પાસે જાણીશું કે એની સ્ટોરી શું છે. કારણ કે આપણે બાપુએ અત્યારે આપણને મોકો આપ્યો છે અંદર આવવાનો. આ પબ્લિક અત્યારે ઓછું છે તો આપણે બાપુ પાસે જાણીએ કે આની સ્ટોરી કઈ છે, માતાજીની સ્થાપના કેવી રીતે થઈ છે. શિહોરીમાં જે સતી થયેલા છે, શિહોરીમાંની 7 શેરી કહેવાય. ત્યાંથી માં આવ્યા અને પરચો આપી અને પથ્થરને 2 ભાગ કરી અને સૂર્યનારાયણ દાદાની સાક્ષીમાં સમાઈ ગયા. 1.25 મણ જમીન, 1.25 મણના પથ્થરો ચણાના અને ત્યાં 18 વર્ષની અંદર શિહોરીમાં પૂજવા લાગ્યા અને તે ભક્તોને માં દુઃખ દૂર કરે છે અને મનોકામના બધી પૂર્ણ કરે છે. તે શિહોરીમાં માં બિરાજમાન ડુંગર ઉપર છે અને 380 પગથિયા છે અને માનો 5 ફૂટની યજ્ઞ રાખેલ છે. સોમવારને 3 દિવસનો માતાજીનો યજ્ઞ છે. સૌ ભાઈઓ ભક્તો વડીલો બધા બાળ બચ્ચાને લઈ અને માં શિહોરી માના દર્શનમાં લાવો લેવા આવો. જય શિહોરી માં, જય માં. તો ભાઈ આપણે અત્યારે બાપુને બાપુએ ઓલી પરમિશન આપી દીધી કે ભાઈ આવી જાઓ અંદર, માતાજીનો શૂટ કરો, કાંઈ પ્રોબ્લેમ છે નહીં. બાપુ પોતે આપણને કીધું, આપણને મજા આવી કે વાહ, આપણે એટલા આશીર્વાદ મળી ગયા કે તડક્યાના આપણે અત્યારે ઉપર આવ્યા. માતાજીના આશીર્વાદ હોય તો આટલું બધું થયું હોય. બાકી એવું વિચાર્યું નહોતું આપણે કે બાપુ અરે એવી રીતે કહાની જાણવા મળશે ને પોતે આપણને કહેશે એમ. ઉપર શિહોરી માતાએ એક પથ્થર બાંધેલો છે આ સાઈડ. હમણાં આપણે જોવા જઈશું ત્યાં સાંકળથી બાંધેલો છે અને એમાં એવું કહેવામાં આવે છે કે એ પથ્થર જો પડે તો અડધું શિહોર લઈ લે, શિહોરને વિનાશ કરી નાખે, એવું છે. એવી કહાની છે અને રિયલમાં એ પથ્થર પણ છે હાલમાં. હમણાં આપણે જોવા જઈશું. અત્યારે તો આ કાર્ટૂન બધું આડું આવી ગયું છે એટલે એની ઓલી સાઈડ છે. તો આપણે બને તો ત્યાં જઈશું, તમને બતાવીશું. આપણે બ્લોગમાં બન્યા રહીજો. કેટલું મસ્ત છે. અહીંથી નીચે જવું એમ નથી થતું. કેટલો મસ્ત નજારો છે. અહીંથી આખું શિહોર દેખાય. કેવી મજા આવે. આખો દિવસ અહીંયા રહેવાની મજા આવે. ઉનાળામાં આવ્યા તમે. અને આપણે આવ્યા હતા અહીંયા પ્રસંગમાં. અહીંથી નીચે જ છે આ સાઈડ. તો બેને કીધું કે હાલો આપણે શિહોરી માતાના આપણે પ્રસંગમાં આવી ત્યારે આપણે ધામમાં જઈએ છીએ ને. સાળંગપુર પ્રસંગમાં આવ્યા હતા. ઓલી વખતે અમે એક લગ્નમાં ગયા હતા તારે તો સાળંગપુરની બાજુમાં ગયા. તારે સાળંગપુર જઈએ એવા આપણે
અને આજે આપણે શિહોર આવ્યા છીએ પ્રસંગમાં. તો અહીંયાથી આપણે શિહોરી માતાના ડુંગર આવ્યા. પહેલાં કીધું એમ આપણે 5 થી 7 વર્ષ પછી આપણે અહીંયા આવ્યા છીએ. બેન ભાઈ બેન તું કેટલી વાર આવ્યા? તું હમણાં આવી છે કે? બીજી વખત આવ્યા ઘણો વર્ષ દિવસ ઉપર થઈ ગયો આવી ગયા તો એ બધું માણસો હવે આવવા મળ્યું છે. જેમ ટાઢો પડતા છે એમ બધું આવતા જશે. લાઈટ આનો કોઈની જરૂર જ નથી ઠંડીનો જ પવન આવે છે. કેવી મજા આવે છે. તો અહીંયા ભાઈ કાલથી શરૂ થાય છે 3 દિવસનો હવન. કીધું હે કાલથી જ તે આ સોમવાર છે, કાલ મંગળવારે 23 23 તારીખ તારીખ 23, 24 ને 25 તારીખ 3 દિવસ અહીંયા હવન છે. અને અહીંયા લોકો હવન રીતે પોતાની શ્રદ્ધા પ્રમાણે માનતાઓ રાખતા હોય છે. અહીંયા બાળકોના ફોટા બધું ટીંગાડેલું છે. અહીંયા તૈયારી શરૂ થઈ ગઈ છે. અત્યારે તો વસ્તુ મેકાવા મળી છે. અને પંખોની એવી સુવિધા સારી છે એટલે આપણને અહીંયા મજા આવે બેસવાની. બાકી આ તડક્યાનું અત્યારે કંઈ રહેવાય એમ છે ને. આપણે આ બસ જોઈ શું છે જોઈ. આ જૂના પગથિયા મને લાગે અહીંયા જૂના હા એવું જ છે ભાઈ. જો આ શારે બધું ડુંગર જ છે. અને આપણે પ્રસંગમાં આવ્યા હતા, તમને અહીંથી દેખાશે ઓલી સાઈડ છે. અહીંથી એક્ઝેક્ટ તો હું ન કહી શકું. ઓલું જે સોલાર દેખાય, સોલાર એની બાજુનું મકાન છે, ત્યાં આપણે આવ્યા હતા આજે. એક દાદરા જૂના દાદરા આ બાજુ છે. આ તડક્યો હતો એટલે આપણે આ સાઈડ આવ્યા ને ઓલી સાઈડથી હાલ્યા. કારણ કે તડક્યાનું તો આ દેખાય એટલું નીચું અહીંથી, પણ એટલું ચડો ને તો બહુ આપ ચડી જાય. આપણે દાદરીથી ચડ્યા તો એટલો થાક લાગી ગયો. ઉપર પતરાને બધું હતું તોય. એટલે પથ્થરની વાત કરીએ આપણે તો પથ્થર આ સાઈડ છે. આની પાછાળી પથ્થર છે, જે હાકળથી બાંધેલો છે. પથ્થર દેખાય જો બાંધેલો છે સાંકળથી. આ માતાજીનો સાક્ષાત પુરાવો છે. આ જો આ એક પથ્થર પડે તો આ બધી વિનાશ થાય એમ કહે છે.